રાજકોટની સ્કૂલમાં આંગણવાડીના વિદ્યાર્થીને માર મારવાના આક્ષેપ પર વિવાદ। રાજકોટની એક સરકારી સ્કૂલ વિવાદમાં આવી છે, કારણ કે આંગણવાડીના વિદ્યાર્થીને શિક્ષકે માર માર્યાના આક્ષેપો સામે આવ્યા છે। આ ઘટના સ્કૂલના પ્રાંગણમાં બની હતી, જ્યાં વિદ્યાર્થીને ફૂલ તોડવા માટે દંડ આપવામાં આવ્યો હતો। બાળકને તાવ આવી જતા વાલીઓએ સ્કૂલમાં આવી ફરિયાદ કરી। વાલીઓના જણાવ્યા મુજબ ફૂલ તોડવા જેવી નાની ઘટનાને લઈને શિક્ષકની પ્રતિક્રિયા અત્યંત કઠોર હતી। તેમણે દાવો કર્યો કે સ્કૂલના આચાર્ય ધર્મિષ્ઠાબેન જગોડિયાએ આ દંડ આપ્યો હતો। વાલીઓએ સ્કૂલના અધિકારીઓને આ મામલે સત્તાવાર ફરિયાદ નોંધાવી અને તપાસની માંગ કરી। આક્ષેપોનો જવાબ આપતા આચાર્ય ધર્મિષ્ઠાબેન જગોડિયાએ કોઈપણ ખોટા કામને નકારી કાઢ્યું। તેમણે જણાવ્યું કે આક્ષેપો બિનમૂળ છે અને વિદ્યાર્થીને કોઈ શારીરિક દંડ આપવામાં આવ્યો નથી। આચાર્યએ ભારપૂર્વક જણાવ્યું કે સ્કૂલમાં શારીરિક દંડ સામે કડક માર્ગદર્શિકા છે અને આ ઘટના વધારીને બતાવવામાં આવી રહી છે। આ વિવાદે સ્કૂલોમાં શારીરિક દંડના ઉપયોગ અને શિક્ષકોમાં વધુ તાલીમ અને જાગૃતિની જરૂરિયાત પર ચર્ચા શરૂ કરી છે। ઘણા વાલીઓ અને સમુદાયના સભ્યોએ આ ઘટનાને લઈને ચિંતા વ્યક્ત કરી છે અને વિદ્યાર્થીઓની સુરક્ષા અને કલ્યાણ સુનિશ્ચિત કરવા માટે સંપૂર્ણ તપાસની માંગ કરી છે। સ્થાનિક શિક્ષણ અધિકારીઓએ ફરિયાદનો નોંધ લીધો છે અને હકીકતો જાણી લેવા માટે તપાસ શરૂ કરી છે। તેમણે વાલીઓ અને સમુદાયને ખાતરી આપી છે કે તપાસના પરિણામો પર આધારિત યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે। આ ઘટના સ્કૂલોમાં વિદ્યાર્થીઓ માટે સુરક્ષિત અને પોષણકારી વાતાવરણ સુનિશ્ચિત કરવાની ચાલુ પડકારોને હાઇલાઇટ કરે છે। તે શિસ્ત અને સંવેદનશીલતા સાથે વિદ્યાર્થીઓના વ્યવહાર સંબંધિત મુદ્દાઓને ઉકેલવાની મહત્વતાને રેખાંકિત કરે છે। મારું નામ રાઠોડ સ્મિતા છે। શિવશક્તિ શાળા નંબર 92 ની અંદર આંગણવાડી કાર્યકર તરીકે ફરજ બજાવું છું। ગઈકાલે મારી આંગણવાડીના બાળકને પ્રિન્સિપાલ દ્વારા એક લાફો મારી લેવામાં આવેલ છે। એના તરફથી વાલીએ ફરિયાદ કરેલ છે। પ્રેસમાંથી બધા રિપોર્ટર બધા આવેલ છે। અત્યારે પ્રિન્સિપાલ મેડમ સાવ ફરી ગયેલ છે। અમને સાચો બાળકને ન્યાય અપાવી। બાળક અત્યારે તાવમાં એટલું પડ્યું છે કે ઊંચું મોઢું કરીને કાલનું જમતું નથી પાણી પીતું। કઈ બાબતને લઈને માર એક ફૂલ તોડવા બાબતે થઈ ગયું। અને શું પ્રિન્સિપાલ શું વારંવાર મુશ્કેલી ઉભી કરે? આંગણવાડી ખાલી કરો, આંગણવાડી ખાલી કરો, બસ એની એક જ છે કે અમારે ક્લાસ ઘટે છે, આંગણવાડી અમને ખાલી કરાવી। આ બે આંગણવાડીના ક્લાસ 2012 માં અમને સોંપાયેલા છે। આ આંગણવાડીના રૂમ છે, ત્યારે તો જરૂર નથી, ક્લાસ ઘટે છે, એમાં આવતા જ ક્લાસ ઘટવા મળ્યા। શૌચાલયનું શું માથા છે? શૌચાલયમાં બાળકોને સ્કૂલ છે એટલે એક સાથે જ બાથરૂમ છે, તો અમારા બાળકોને ત્યાં જવા દેવામાં આવતા નથી। તમારા બાથરૂમ બાળકોને જવું હોય તો તમે તમારી સગવડ જાતે કરો। શું માંગણી કરે? અમારા બાળકોને સાચો ન્યાય પણ પ્રિન્સિપાલ દ્વારા અમને થોડુંક હેરાનગતિ કરે છે, એ થોડુંક સાચો ઉકેલ લઈ આવી દો અમને। મારું નામ ધર્મિષ્ઠા। મેડમ, શું કાલે બનાવ બન્યો હતો અને શું કાર્યવાહી છે, શું કહેશો? ગઈકાલે શું બનાવ બન્યો? બનાવમાં એવું બનેલું છે કે બાળકો છે ને એક સાથે, નાના બાળકો છે 3 થી 5 વર્ષના આંગણવાડી કેન્દ્રમાં, પછી બાલવાટિકાથી 8 ધોરણના મારે અહીંયા 250 બાળકો છે। પ્રાઇમરી સ્કૂલ શિવશક્તિ પ્રાથમિક શાળા નંબર 92 માં। હવે અમારે અહીંયા ટોયલેટ બાથરૂમ છે ને કોમન છે દીકરા દીકરીઓના, એમાં નાના બાળકો પણ જતા હોય, મોટા બાળકો પણ જતા હોય, એટલે વારંવાર આંગણવાડી કેન્દ્રના બહેનોને સૂચના આપેલી છે કે બાળકોને એક સાથે જવા દેવા નહીં, કારણ કે ભૂતકાળમાં ઇસ્યુ બનેલા છે કે નાના બાળકોને મોટા બાળકો હેરાન કરી શકે, દીકરા દીકરીઓના પ્રશ્નો થાય। અને સાથે એવું પણ બને છે કે આંગણવાડી કેન્દ્રમાં વાલી છે બેઠા રહે છે। શરૂઆતનો ટાઈમ હોય ને કે બાળક પહેલી વાર આવ્યું હોય ત્યારે આપણે બેસવા દઈએ, પણ ધીમે ધીમે પછી વાલીને એવી ટેવ પડી જાય કે મોબાઈલ લઈને બેસવું, વાતોચીતો કરવી, બાળકોમાં ધ્યાન ન આપવું। એટલે વારંવાર સૂચનાઓ આપેલી છે આંગણવાડી બહેનોને કે આ બંધ કરો, વાલી અહીંયા રહેવા જ ન જોઈએ, તો જ બાળક છે અહીંયા ટેવાશે। અને વાલી છે ખુદ પણ પાણી અને ટોયલેટ બાથરૂમનો ઉપયોગ કરતા હોય છે કે જ્યાં મારા 6, 7, 8 ના દીકરા દીકરીઓ પણ હોય। એટલે મને એ ખટકતું હતું કે વાલી કોઈ છે ખોટી રીતે હેરાન કરી શકે આપણા બાળકોને। એટલે ઇસ્યુ બાળકને મારવાનો, ખીજાવાનો એ મેઇન છે જ નહીં, આ તો બનાવી દેવામાં આવેલો છે। મેઇન ઇસ્યુ આ છે। ખુરશી પગમાં આવીને મેં આમ સાઈડમાં મૂકેલી છે અને એ બેન એવું બતાવે છે, એ બેન એવું બતાવે છે કે પછાડેલી। હવે આ જે આ વાલીઓ કહી રહ્યા છે કે માર્યો છે, ખરેખર તમે એમ કહો નથી માર્યો, તો તમારી પાસે કઈ એવો પુરાવો છે કે તમે માર્યો કે નથી માર્યો વાત છે?
તમારે તો મીડિયાને તો આ લોકોનું જ માનવાનું હોય. ના ના મેડમ, મેં તમારો પક્ષ રાખ્યો તો તમારો ઇન્ટરવ્યુ હું તમારો પક્ષ. તમે શું લાગે છે કે બાળકો કઈ તોફાન કરતા, એમના શિક્ષક અને એના વાલી ખુદ ઉભા કહે છે કે મારો બાળકો એકદમ તોફાની છે, બરાબર, અને કોઈનો ગાલ આમ ખેંચે ને તે માર્યું ન કહેવાય. એવડા બાળકોને અમે ગાલ ખેંચીને સમજાવતા હોઈએ છીએ કે કાન પકડીને સમજાવતા હોઈએ છીએ. અને હવે એ વાત કરીએ કે 3 ફડાકા મારી દીધા તો એ બિલકુલ ખોટી વાત છે. બાળકને ખીજાવવું એ જરૂરી છે શાળામાં શિસ્તમાં રાખવા માટે, અને એટલે શિક્ષકોના હાથ બાંધી દીધેલા છે. મારવાની મનાઈ જ છે, મારતા પણ નથી. ખીજાવવું પડે, જોશથી ખીજાવવું પડે. નોર્મલ વાત કરતા જોશથી બોલીએ તો બાળકને અલગ જ લાગવાનું છે. અને મોટા બેન આવીને ખીજાય ને તો એ બાળકો ખરેખર સમજી જાય છે. અને હું આંગણવાડી કેન્દ્રમાં રોજે એકવાર જાઉં જ, બેન ખુદ એમ કે બેન આવીને ખીજાશે, અને બાળકો ખરેખર શિસ્તબદ્ધ બેસી જાય. હવે પ્રશ્ન છે આંગણવાડી બહેનોને છે, એટલે એમણે મીડિયાને જાણ કરી છે. વાલી તો કાલે મને ખુદ મળીને ગયા અને એમણે કીધું કે ના બરાબર છે, ખીજાવું તો પડે જ બાળકને, કારણ કે અત્યારે એ બેન નતા, આ બેન હતા જ, આ બેન હતા જ, મળવા આવ્યા તે વાલી અલગ હતા. અને ઉકેલ શું છે બેન? આમ ખરેખર ઉકેલ કઈ રીતના આ વસ્તુનો જે તમે કહો છો કે શૌચાલય 3 જ છે, એના ઉકેલ માટે એવું છે કે 3 વાર રજૂઆત કોર્પોરેશનમાં સમિતિમાં થઈ ગઈ છે. બાંધકામ શાખાવાળા છે એ એનાલિસિસ કરી ગયા છે, અને ઇન નિયર ફ્યુચર ત્યાં અલગ ટોયલેટ બાથરૂમ બની જવાના છે. એટલે એ પ્રશ્ન સોલ્વ થઈ જશે કે દીકરા દીકરીઓના નાના બાળકોના અલગ સંડાસ બાથરૂમ થઈ જશે.